તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર ઓરસંગ નદીનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો, જ્યાં જર્જરિત પુલ રિપેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે સતત ખનનથી પુલ તૂટી પડ્યો હોવાનો આરોપ છે, જ્યાં જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। 10 વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેતી ખનન થઈ રહ્યું છે। એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે। જેમ કે દાખલા તરીકે સિવોદવારો બ્રિજ, અત્યારે ઓરસંગ બ્રિજ ડ્રાઇવર્જન વાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે। એના બી પાયા મિનિમમ 15 થી 18 ફૂટ નીકળી ગયેલા છે। અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ, એ બંધ થવા જોઈએ। 200 મીટરની અંદર 500 મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ, તો આ બ્રિજ ટકશે। નિકાલ આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે। અધિકારીઓને ઘણીવાર જાણ કરીએ છીએ પણ તંત્ર કોઈ ધ્યાને લેતું નથી। ફોનો બી કરીએ છીએ, રાત્રે 2 નંબર ચાલતો વિડીયો મોકલીએ છીએ, પણ કોઈ અધિકારી બી ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરતા નથી। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા છે। ઓરસંગ બ્રિજ બચાવ એના અનુસંધાનની અંદર કે ભારતનો જે પુલ તૂટી ગયો છે એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી। એક માત્ર રતનપુરનો ઓરસંગ બ્રિજ જ છે, બીજી બાજુ ડુંગરવાડ છે, પણ આ ઓરસંગ બ્રિજ એવો છે રતનપુર વાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ 15 થી 18 ફૂટના પાયા દેખાવા માંડ્યા છે। અને એની આજુબાજુ 200 મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે, ખનન થઈ રહ્યું છે 500 મીટરની અંદર, તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય